પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગરોનો હુમલો। આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચેતન વસાવાએ ઘટનાને સખત શબ્દોમાં વખોડી। આમ આદમી પાર્ટી નેતા નિરંજન વસાવાએ 2 દિવસ પહેલા અગાઉ નિવેદન આપ્યું હતું કે પીપલામાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ વેચાય છે, એના કારણે બુટલેગરોએ નિરંજન વસાવાની પર હુમલો કર્યો। आओ सांभळीए आ घटनाने लईने चेतरभाई वसावानी प्रक्रिया। 2 દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ વેચાય છે એવી એમણે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેના કારણે બુટલેગરો ઉશ્કેરાઈ જઈને કેટલાક રાજકીય નેતાઓના ઇશારે એમણે આજે ભર બજારમાં નિરંજનભાઈની ગાડી રોકીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને એ હુમલામાં નિરંજનભાઈ જેમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે। ત્યારે આજે બુટલેગરોની જે દાદાગીરી છે અને ડ્રગ પેડલરોની જે દાદાગીરી છે કે એક જિલ્લા પ્રમુખ પણ આજે સુરક્ષિત નથી, ત્યારે સામાન્ય જનતાની તો શું વાત થાય। ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય, એમના પર જે જીવલેણ હથિયારો હતા એ જમા કરવામાં આવે, એમની ગાડીઓ જમા કરવામાં આવે અને એમને લેસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆરો ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય, તડીપાર પાસા સુધીની કાર્યવાહી થાય એ અમારી માંગણી છે। અને જો પોલીસ કાર્યવાહી કરવામાં કોઈ ઢીલાસો અપનાવશે તો આમ આદમી પાર્ટીનું શું કહેતો છે? અહીંના પીઆઈ જે તપાસ અધિકારી છે એમણે કીધું છે 24 કલાકની અંદર એમની ધરપકડ પણ કરીશું, એમના તમામ હથિયારો જપ્ત કરીશું, એમની ગાડીઓ પણ જપ્ત કરીશું અને એમની દરખાસ્ત પણ આવનારા દિવસોમાં અમે કલેક્ટરશ્રીને મોકલીશું। જો આમ નહીં થશે તો અમે બધા જ લોકો નિરંજનભાઈ એમના પરિવારની સુરક્ષા માટે રાજપીપળામાં ભેગા થઈશું, એસપી કચેરીએ જઈશું અને એસપી સાહેબને વિનંતી કરીને એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે માંગ કરીશું। અમારું જે કંઈ હશે તે કરવા તૈયાર, તો અમે કાલે અમારું તમને પાછા કાલે આવીને પૂછવા માટે અમે આવીએ બધા। તમે કહેતા હશો કે કાલનો દિવસ સુધી તમે થોભો તો અમે પછી પરમ દિવસે તમને આવી મારી કાર્યવાહી અમે ચાલુ કરી દઈશ। હમણાં જેવું દાખલ થઈ ગઈ ફરિયાદ કાર્યવાહી ચાલુ થઈ જશે। એ તો સમજી ગયો, પણ કેટલો સમય લેશો? કાર્યવાહી તો તમારે 90 દિવસ બી ચાલે, 60 દિવસ બી ચાલે, મહિનો બી ચાલે, તો અમને ફિક્સ કહી દો કે હું 24 કલાકમાં એમને જેટલા બુટલેગરોના નામ આમાં આવ્યા છે એમની ગાડી મુદ્દામાલ અમે જમા કરી થઈ જશે। 24 કલાક હા અટક થઈ જશે, કાર્યવાહી અમે કરી દઈશું। થઈ જશે બસ 24 કલાક એ જ અમને ખાતરી જોઈએ છે। થઈ જશે 24 કલાકમાં બસ એફઆઈઆર નહોતી થઈ 2 વાગે પકડી લાવ્યા હતા, યાદ છે કે નથી? અમે કાર્યવાહી અમારી ચાલુ કોઈની અરજી નથી આવી। ચેતરભાઈ 7 વાગે એફઆઈઆર થયેલી, તમે મને 4 વાગે એરેસ્ટ કરી ડેડિયાપાડાથી લાવ્યા। આખી દુનિયાએ જોયું છે, એવી રીતના આને પકડી લાવો બુટલેગરોને। ચાલુ જ છે અમારી કાર્યવાહી। ચાલુ પકડાયા કે નહીં પકડાયા? મોબાઈલ સર્વેલન્સમાં નાખો, કોલ ડિટેલ તપાસો, કોની હાથે કોની હા એ જ કે કેમ છું ને હું ધારાસભ્ય છું ભાઈ, તમે છે ને 2 વાગે 3 વાગે આવીને મને એરેસ્ટ કરી લાવ્યા હતા। એફઆઈઆર ની તમારી 7 વાગ્યાની એફઆઈઆર હતી, ખબર છે ને? તો આમાં કેમ નથી એટલા અગ્રેસિવ થઈને તમે બુટલેગરોને પકડતા? મારી વાત સાંભળો, એ જ અમારી કાર્યવાહી ચાલુ છે, સીસીટીવી થી લઈને તમામ વસ્તુ હા બધું કરો બરોબર। અને બુટલેગર જાતે એવું કહે છે કે તમે અમારું કશું ઉખાડી નથી લેવાના, અમારી ઉપર તો અરે, મોટા પોલીસની કરશે। તમે જો જે લખાયું જો અમે લઈ પીઆઈ સાહેબ પોલીસની કરશે તો અમે તો બેઠા જ છે, હા કરીશું અમે બધું।